करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। કુલ 24 ધાતુઓ છે। મહાગા દાદા, કિભિહ્રી, રૂપરૂપૃ, શ્રુઘ્રુ, હુહ્રુ, ભસ, ધનજનધીસ, નિજ વિજ, વિસતુર। છેલ્લે 8 હલંત ધાતુ। એમાં પહેલો જન ધાતુ, ઉત્પન્ન થવું। વર્તમાને લઠ આપણે જોઈ રહ્યા હતા। ફરીથી શરૂઆતથી લઈ લઈએ છીએ તમારા થકી। લટલકાર વર્તમાન કાળ। બે સૂત્રો આપણી પાસે નવા છે। એક જન સનખનામ સંજલોહ અને બીજું છે ગમ હન જનખના કસાન લોપ કિંત્યનંગી અજાદી અપિતમાં અને હલાદી અપિતમાં જન સનખનામ સંજલોહ। તો આવી જઈએ પ્રક્રિયામાં। ધાતુ છે જન। સુરેશ। જન ધાતુ છે। જન્મ અનુનાસિક અને ઉપદેથી અજનુનાસિક સૂત્રથી સંજ્ઞા થશે એટલે જન રહેશે। કર્તરી શબ્દ વિકરણ પ્રત્યે લાગશે। જુહોત્યાદિભ્ય શ્લવ સૂત્રથી સપનો લોપ થશે। શ્લવ સૂત્રથી ધાતુમાં દિત્વ થતા જન થશે। હલાદી સૂત્રથી અભ્યાસમાં નનો લોપ એટલે જન। પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે તી પાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે। અને જોડી દેતા ન હોવાના કારણે નશ્ય પદાંત જલિત સૂત્રથી નનો અનુસ્વાર થઈ જશે। અને અનુસ્વાર હશે ય પર સવર્ણ સૂત્રથી અનુસ્વાર ન થઈ જશે। જજંતી તે ઉત્પન્ન થાય છે। પીના દેવચન। જન ધાતુ છે। જન્મમાં નમાં રહેલા અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક ઇતિ સંજ્ઞા થશે। જન કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે। જુહોત્યાદિભ્ય શ્લવ સૂત્રથી શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુની દ્વિત્વ થશે એટલે જન। હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે તે નનો લોપ થતા જન। પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ। તસ્મા સની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્તો તુસ્મા સૂત્ર રોકી લે છે। સસ ઋષો રૂહ સૂત્રથી ઋત્વ થશે। રમાનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક ઇતિ સંજ્ઞા હલંતર પરવસાનાયો વિસર્જન્ય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે તહ પ્રત્યય બનશે। તહ એ હલાદી અપિત પ્રત્યય છે। સાર્વધાતુકમ અપિતથી કિત્વ થશે અને કિંગીથી ચ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે। એ જલમાનો છે અને ગીતવત છે એટલે ગીત પ્રત્યય છે અને જન ધાતુ છે તો જન સન ખનામ સંજલોહ સૂત્રથી આ અંતાદેશ થશે એટલે ન ના સ્થાને આ થશે।
જ અને આ છે તો જમાં અ રહેલું છે ને પરમાં આ છે તો અકહ સવર્ણે દીર્ઘ સૂત્રથી દીર્ઘાદેશ થશે એટલે બની જશે જજાતઃ, તૌ જજાતઃ, તે બે ઉત્પન્ન કરે છે. આવી જઈએ બહુવચનમાં. અતીત ધાતુ છે જન, અતીત કર્તરી વિકરણ લાગશે. જીવત્યાદી બે સ્લોથી સપનો લોપ થશે. સ્લોથી દીતો થશે. હલાદી શેષથી અભ્યાસમાં એક હલનો લોપ થશે એટલે જજન. પ્રત્યય છે પ્લસ જી. જોનતા હતા યદભ્યસ્તાથી અથ અને ઈ હોવાને કારણે અતિ. અતિ અતિ એ થયો હલાદી, અપિત અજાદી અપિત. અજાદી અપિત અજાદી અપિત છે તો શું કહીશું તો કે ગમ હન જન ખન ઘસામ લોપઃ કિંત્યનંગીથી ઉપધામાં રહેલ ઉપધાનો લોપ થશે. લોપ એટલે ઈ નો લોપ. ચ અડધો એમાં રહેલો અ પાછળ ન અને અતિ. હવે અહીંયા ઉપધામાં અનો લોપ થઈ જશે. અનો લોપ થયા પછી વચ્ચે છે જ હલંત અડધો અને તી અતિ. અતિ હવે અહીંયા ન હોવાના કારણે કરીશું સ્તોહો સ્ચુનાસ નાસ્ચુ તો ક વર્ગનો હોય અનુસ્વાર ઉપર દંત્ય સકાર હોય તો ચ વર્ગને તાલવ્ય સકાર થઈ જશે. તો અહીંયા ન છે એ જન જન ક વર્ગનો છે અનુસ્વાર પરિણામે એટલે અનુસ્વાર ય થઈ જશે અને અતિ અહીંયા જ અને ય ભેગા કરીએ તો જ્ઞ જ્ઞાતિ અને યજ્ઞતિ અડધો છે, બંને અડધા અડધા છે અને પાછળ અતિ છે. હવે અતિ. આ અ આમાં આવતો રહેશે જજ્ઞતિ યજ્ઞતિ સહતૌ તે જજ્ઞતિ તે બધા ઉત્પન્ન કરે છે. કરે આવો અર્થ થશે. મધ્યમ પુરુષમાં આવી જઈએ. મેડમ ધાતુ છે જન, ધાતુ છે જન, એમાં ઉપદેશ છે અનુનાસિક, થી અનુનાસિક અને સંજ્ઞા થશે એટલે જન રહેશે. કર્તરી વિકરણ પ્રત્યય લાગશે. જીવત્યાદિ પ્યસલું સૂત્રથી સપનો લોપ થશે. સ્લ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે જન જન. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલનો લોપ થશે એટલે જજન. અને પ્રત્યય છે સીપ. પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. સી રહેશે. જજનસી જજનસી અને અપદાંત નકાર છે. નશ્ચ પદાંતસ્ય ઝલી જલી સૂત્રથી નનો અનુસ્વાર થશે અને અનુસ્વારસ્ય યય પરસવર્ણથી નહીં થાય. નહીં થાય તો સહજ સ યયમાંનો છે. યય પ્રત્યાહારમાં સ આવે છે. ય જભયથી શરૂ થાય 8મા સૂત્રમાં અને કપયમાં 13 અને 12મા સૂત્રમાં કપય પૂરું થાય છે અને 13મા સૂત્રમાં દંત્ય સકાર આવે છે. એટલે કે સ યયમાં આવતો નહીં, પરિણામે સવર્ણ થશે નહીં.
પ્રત્યાહારો ના આવડતા હોય, કક્કો નહીં આવડતો હોય તો હજી શીખી લેવાનો. જજંસી અરે ત્વમ જજંસી શું ઉત્પન્ન કરે છે? હીના હા સર. હમ. ઉપદેશે અચ અનુનાસિક થી લોપ થશે તો બસશે જન. કર્તરી શબ્દ ચોહોત્યાદિ સ્લવ થી સપનો લોપ થશે. સ્લવ સૂત્ર થી ધાતુમાં દ્વિત્વ કરીશું તો જન જન થશે. અને હલાદી શેષ સૂત્ર થી જજન થશે. પ્રત્યય છે થસ. ન વિભક્ત તુસમાં રોકી લે છે પણ સસા જુસોરુથી ઋત્વ કરીશું. ઉપદેશે અનુનાસિક થી ઉનો લોપ કરીશું અને ખર વસાનયો વિસર્ગ થી વિસર્ગ થશે તો થહ પ્રત્યય બનશે. થહ હલાદી અપિત અપિત તો જનસન ખસામ જનસન ખનામ સંજલો ખનમ સૂત્રથી થી અંત્યાદેશ અંતિમ આકારનો આનો આદેશ થશે. કોની આનો જગ્યાએ? આદેશ થશે. નની જગ્યાએ આ ન ન છે. પણ નાની જગ્યાએ આદેશ થશે. આનું જન છે એ નની જગ્યાએ હટાવીને કોણ બેસે? આ આ બેસે. આ પાછળ થ. હ હવે અહીંયા પણ અ છે અને અહીંયા પણ આ છે અ છે તો અકા સવર્ણ દીર્ઘથી પરૂપીકૃત થશે. તો ચ જા જા હ અહ. કોણ? યુવામ યુવામ જજા જજા થ. તમે બે ઉત્પન્ન કરો છો. રમેશ જન ઉપદેશે અજનુનાસિક થી એની ઉપસાન કર્તરી સપ લાગશે. જ્યોત્યાદિભ્ય સૂત્ર થી સપનો લોપ અને સ્લો સૂત્ર થી ધાતુમાં દિત્વ ત્યારબાદ જન જન અને હલાદી શેષ સૂત્ર થી જ જન પ્રત્યય છે આમાં કોઈ પરિવર્તન થશે નહીં. આમાં પરિવર્તન થશે નહીં પણ અને જન જનસનખનામ સંજલો અંત્યાદેશ અંતિમ આનો આદેશ જનસનખનામ સંજલો સૂત્રથી આનો આદેશ અકહ સવર્ણે દીર્ઘ અને આ હવાને સાથે અકવર્ણ ક સવર્ણ દીર્ઘ સૂત્રથી દીર્ઘ થશે. યુયમ અભ્યાસમાં તમે બધા ઉત્પન્ન થાઓ છો. યુયમ જાથ વર્ષા સારું છે. હા સર. જન ધાતુ છે. ઉપદેશે અજનુનાસિક થી અનુસ્વારની સંજ્ઞા થશે એટલે જન રહેશે. અને કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે અને જ્યોત્યાદિ સ્લો સૂત્ર થી સપનો લોપ થશે અને સ્લો સૂત્ર થી ધાતુમાં દિત્વ થશે. જન અને લાદી શેષ થી ન નો લોપ થશે એટલે જજન. અને પ્રત્યય છે મીપ તો મીપમાં મીપમાં પની હલંત સૂત્ર થી ઈજ સંજ્ઞા થશે.
અને જનખના સંજલો સૂત્રથી સર આનો આદેશ થશે ને નની જગ્યાએ અહીંયા પિત્ત છે, પિત્ત છે. પી પિત્ત હોય તો શું કરીશું? કશું કરવાનું નહીં, સીધું જોડી દેવાનું. જ છોડી દેવાનું. પછી ન છે જય અને મી છે. તો મી કેવી રીતે લખાશે? અહમ 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 જજન જની ઉપર ટપકો આવશે સાહેબ, અનુસ્વાર થશે ને? નો અનુસ્વાર ને? નહીં થાય. ક્યારે થાય? જલ. નસ્યાંતસ્ય ઝલી. જલ જલ હોય તો જ. જલ સપ્તમી પરમાં હોય તો આપણી પાસે અહીંયા કોણ છે પરમાં? મકાર છે. પછી ઈ છે. તો શું મકાર જલમાં આવે છે? જો આવતો હોય તો મકારનો અનુસ્વાર થાય. નહીં આવતો એટલે કે જ તો 8મા સૂત્રમાં શરૂ થાય છે અને મકાર જે છે તે 7મા સૂત્રમાં છે. એમ ગણનમ પરિણામે જજન્મી. અહમ જજન્મી. હું ઉત્પન્ન થાઉં અમે બે એક જ અહમ, એક વચન છે. હું ઉત્પન્ન થાઉં છું. સુરેશ. જન ધાતુ છે, અનુનાસિક અની ઉપદેશે અજન્નાસિક એ સૂત્રથી સંજ્ઞા થશે એટલે જન. કર્તરિષ્ય વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય શ્લોવ સૂત્રથી સપનો લોપ થશે. શ્લોવ સૂત્રથી ધાતુમાં દિત્વ થશે એટલે જન જન. હલાદી છે સૂત્રથી અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલનો નિષેધ થશે એટલે જજન. પ્રત્યય છે બસ શની વિસર્ગ સુધીની પ્રક્રિયા થશે. વસ અને મત શની વિસર્ગ સુધીની પ્રક્રિયા થશે. સસજ ઉસોરોથી ઋત્વ થશે. અનુનાસિક ઉની ઉપદેશે અજન્નાસિક સૂત્રથી સંજ્ઞા થશે અને રને ખર અવસાને વિસર્જન સુધી વિસર્ગ થઈ જશે એટલે વહ અને મહ પ્રત્યય બનશે. અને જોડી દેતા વકાર અને મકાર કેવા છે? વકાર અને મકાર જલ છે, હલાદી હલાદી અપિત અપિત છે. હા જલ નહીં નહીં તો સીધું કોઈ જોડી દેવાનું. હા જજન આરામ જજન વહ આરામ જજન વહ વયમ જજન્મઃ. અમે બે ઉત્પન્ન થઈએ છીએ, અમે બધા ઉત્પન્ન થઈએ છીએ. તો રૂપ સિદ્ધ થઈ ગયા. સહ જજંતી તૌ જજાતઃ તે જગ્નતિ ત્વમ જજન્સि યુવામ જજાથઃ यूयं जजाथ अहं जजन्मि आवां जजन्वः वयं जजन्मः तो रूप थे गया सह जजन्ति तौ जजातः ते जग्नति त्वं जजन्सि युवां जजाथः यूयं जजाथ अहं जजन्मि आवां जजन्वः वयं जजन्मः
અતીત. તઃ જજંતી તવ જજાતઃ તે જગ્નતિ ત્વમ જજંસી યુવામ જજાથઃ यूयं जजाथ अहम जजन्मि आवाम जजन्वः वयम जजन्मः. મેડમ સહ જજંતી તૌ જજાતઃ તે જગ્નતિ ત્વં જજંસી યુવાં જજાથઃ यूयं जजाथ अहं जजन्मि आवां जजन्वः वयं जजन्मः. સુરેશ તઃ જજંતી તૌ જજાતઃ તે જગ્નતિ ત્વામ જજંસી યુવામ જજાથઃ यूयं जजाथ अहम जजन्मि आवाम जजन्वः वयम जजन्मः. હિના हाँ सर सह जजन्ति तौ जजातः ते जग्नति त्वं जजंसि युवां जजाथः युवं जजाथ अहं जजन्मि आवां जजन्वः वयं जजन्मः. પીના સહ જજંતી તૌ જજાતઃ તે જગ્નતિ ત્વં જજંસી યુવાં જજાથઃ यूयं जजाथ अहं जजन्मि आवां जजन्वः वयं जजन्मः. રમેશ सह जजन्ति तौ जजातः ते जग्नति त्वं जजंसि युवां जजाथः यूयं जजाथ अहं जजन्मि आवां जजन्वः वयं जजन्मः. વર્ષા स जजन्ति तौ जजातः ते जग्नति त्वं जजंसि युवां जजाथः यूयं जजाथ अहं जजन्मि आवां जजन्वः वयं जजन्मः. વિક્રમ વિચાર થાય તો કહેજે હો, બોલવાનો વિચાર થાય ત્યારે. તો હા સર બોલવાની ઈચ્છા થાય તો કહેજો કે હું બોલું. હા આવતીકાલથી. બરાબર. તો વર્તમાન એલર્ટ જન ધાતુ અહીંયા પૂર્ણ કરીએ છીએ. આજે મોબાઈલમાંથી ઉછીનું લેવું પડ્યું છે, નેટ છે નહીં એટલે અહીંયા સમાપન કરીશું. સમાપનથી મંગલાચરણથી સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरु परम्परा वन्दे गुरु परम्परा वन्दे गुरु परम्परा. શુભરાત્રિ. કાલે 9 વાગે મળીએ છીએ. શુભરાત્રી. શુભરાત્રિ.